મહાભારતનો એક પ્રસંગ છે. દ્રૌપદી સ્વયંવરમાં એક પછી એક બધા જ રાજાઓ હારી રહ્યા છે. ત્યારે સૌની નજર અર્જુન પર પડે છે. અર્જુન સખા કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ કહે છે, હે અર્જુન, થોડા ડગલા આગળ ચાલ. ડાબા પગને પલ્લામાં મૂક, જમણા પગને પલ્લામાં મૂક. પાણી જો, માછલી જો, માછલીની આંખને જો, એને વિંધ અને દ્રૌપદીને જીત. અર્જુનને પ્રતિ પ્રશ્ન થાય છે, હે સખા, આ બધું જ જો મારે કરવાનું છે તો મિત્ર તરીકે તું શું કરીશ? ત્યારે કૃષ્ણ કહે છે, હે દોસ્ત, તું સહેજ પણ એવું ના સમજતો કે આ બધું તું કરે છે. જ્યારે આ બધું તું કરતો હોઈશ ત્યારે પાણીને સ્થિર કરવાનું કામ હું કરતો હોઈશ. પાણીને સ્થિર રાખે તે કૃષ્ણ અને વાણીને સ્થિર રાખે તે શિક્ષક.